अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે ચિકન બર્રા। એના માટે આપણે મિક્સીનો જાર લઈ લીધો છે। આમાં ધાણા ભાજી અને લીલા મરચાં રાખી દીધા છે। અહીંયા રાખશું આપણે દહીં ને આપણે બધું ગ્રાઇન્ડ કરી લઈશું। જોઈ શકો છો અહીંયા આપણે બધું ગ્રાઇન્ડ કરી લીધું છે મિક્સરમાં। અહીંયા આપણે આદુ લસણ લીધું છે ખાંડીને। અહીંયા આપણે ચિકન લીધું છે બોનલેસ। આના ઉપર રાખી દઈશું આપણે મિક્સરમાં જે મસાલો તૈયાર કર્યો તે રાખી દીધો છે। અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। આની ઉપર આપણે સૂકા બધા મસાલા રાખશું, ધાણા મરચાં, મીઠું અને ચિકન મસાલા બધું રાખી મિક્સ કરી લેશું અને હાથેથી। જોઈ શકો છો આપણે નવી જ સ્ટાઇલમાં ચિકન બર્રા બનાવવાના છે। અહીંયા આપણે થોડોક એવો કલર રાખશું જે ઓપ્શનલ છે। કલર રાખીને મિક્સ કરી અને ઢાંકી અને 1 કલાક માટે મૂકી દઈશું। જોઈ શકો છો આપણે 1-1.5 કલાક થઈ ગઈ છે, એટલે આપણે એને પહેલાં ચેક કરી લઈએ, પાછું બધું મિક્સ કરી લઈએ મસાલામાં। 1 કલાક થઈ ગઈ છે, એટલે હવે આપણે અહીંયા તેલ ગરમ કરવા રાખશું। તેલ આપણું ગરમ થાય, અહીંયા તમે બટર પણ ઉપયોગ કરી શકો છો, પણ આપણે અહીંયા તેલનો જ કર્યો છે। એમાં બધું આપણે ચિકન રાખી દઈશું। એકદમ તેલ થાય પછી જ રાખવાનું છે, ફૂલ તેલમાં ચિકન બધું રાખી દઈશું અને આપણે આ ચિકનને થવા દઈશું ઢાંકીને આપણી 15 મિનિટ આને ઢાંકીને પકાવવા દીધું છે। જોઈ શકો છો ચિકન આપણું પાકી જ ગયું છે મસાલામાં। હવે આપણે નવી પ્રોસેસ કરીએ અહીંયા શરૂ ચિકન બર્રા બનાવવા માટે। અહીંયા આપણે એક પીસ ઉપાડી અને ગેસ ઓન કરી ગેસની આગમાં આપણે એને શેકી લઈશું। અહીંયા આપણી જારી ઉપર શેકી શકીએ, પણ વટાણે મારા પાસે જારી નથી, એટલે આવી જ રીતના બધા પીસ અહીંયા શેકી લીધા। એક બોટી આવી રીતના ચીપિયામાં પકડી અને આગ ઉપર ફૂલ આંચ કરી અને બધા પીસ આપણે આવી રીતના શેકી લીધા છે। જોઈ શકો છો ફૂલ આંચમાં જ શેકવાના છે, ધીરી આંચમાં નહીં થાય। આપણે બધા પીસ શેકાઈને તૈયાર થઈ ગયા છે। જોઈ શકો છો ડાર્ક સ્પોટ આવી ગયા છે, એટલે આપણા શેકાઈ ગયા છે પીસ બધાય। અને આપણો મસાલો બધો અહીંયા પડ્યો છે। મસાલાને પાછું આપણે ગેસ ઓન કરશું અને મસાલો રાખશું। અહીંયા રાખશું આપણે ફ્રેશ ક્રીમ। જોઈ શકો છો અહીંયા આપણે ક્રીમ રાખી અને મીડિયમ આંચે આને હલાવશું, બધાને મિક્સ કરશું। બધું મિક્સ થઈ જાય એટલે આપણે ચિકન જે બનાવ્યું હતું એ રાખી દઈશું, ચિકન ટિક્કા બર્રા ચિકન। બધાને મિક્સ કરી અને 5 મિનિટ આપણે થવા દઈશું। જોઈ શકો છો ચિકન તો પાકેલું જ હતું, મિક્સ કરવાનું જ હતું, એટલે 5 મિનિટ થઈ જાય છે। અહીંયા આપણે ઓનિયન રિંગ રાખી દઈશું અને બધું મિક્સ કરી લઈશું। બધું મિક્સ કરી લે એટલે આપણું તૈયાર છે ચિકન બર્રા। હવે આપણે ડીશ આઉટ કરી લઈએ। આપણે ડીશ લઈ લીધી છે અને ડીશના અંદર રાખી દીધું છે ચિકન બર્રા। જોઈ શકો છો ખાવાનું જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવું, રોટી સાથે નાન સાથે ખાઈ શકે તેવું ચિકન બર્રા આપણું મસ્ત મજાનું થયું છે। અહીંયા આપણે ચિકનને ડીશ આઉટ કરી લીધું છે। અહીંયા આપણે ઓનિયન રિંગ બીજી રાખશું ઉપરથી ને ફ્રેશ ક્રીમ રાખી દઈશું। ફ્રેશ ક્રીમથી સજાવી લઈશું એટલે બહુ મસ્ત એવું લાગે। ચિકન બર્રા તૈયાર છે, જરૂરથી બનાવજો। ક્રીમ સાથે ખાવાની બહુ મજા આવે આ કોઈ પણ વસ્તુ। ચિકન બર્રા તો બહુ સરસ બન્યું છે, જરૂરથી બનાવજો। વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં। જોઈ શકો છો આપણે એને રોટી સાથે મસ્ત એવું મખમલી ચિકન ખાઈ શકે તેવું, નાન સાથે, રોટી સાથે કે રૂમાલી રોટી સાથે।
વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. દુઆમાં યાદ. ખુદા હાફિઝ.